હળવદમાં પૂરના પાણી ઓસર્યા બાદ ભારે તારાજી જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાણેકપર ગામની સીમમાં કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેતરો પેટમાં ફેરવાયા। ચિંતાતુર ખેડૂતોએ વહીવટીતંત્ર સમક્ષ ત્વરિત નુકસાનીનું સર્વે કરી અને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસે છે ને ઠેર ઠેર પાણી ભરાયા છે, નદી નાળા છલકાઈ ચૂક્યા છે અને ખેતરો પણ જળબંબાકાર સ્થિતિમાં છે। ત્યારે આપણે હળવદ તાલુકાના ખેડૂતો સાથે જ વાત કરીશું। વરસાદ વરસ્યો, શું સ્થિતિ એવી કે પાણી અત્યારે ફૂલ વરસાદના કારણે અને પાણીનું વેણ હતું, અહીં પાણીનું વેણ બંધ કરવાથી મારે કપાની નુકસાની 27 વીઘાનો કપા હતો, એમાં પાણી ભરાઈ ગયું અને જે આ નગરપાલિકાવાળા રોડ બનાવતા આખું પાણીનું વેણ જ બંધ કરી નાખ્યું। વર્ષોથી પાણીનું વેણ ચાલતું હતું અને અત્યારે પાણીનું વેણ રહેવા નથી દીધું અને અમે બધું આમાં જોયું પણ કંઈ થતું નથી અને અમે પૂછ્યું પણ કંઈ ન થયું। નિકાલ બંધ કરતા અમારે 10 થી 15 લાખનું કપાસનું નુકસાન છે અને મામલતદાર સાહેબને નગરપાલિકામાં અમે અરજી કરેલી છે અને અરજી અમારી પાસે પડી, એની કોપી લેખિત અને ઉપર કલેક્ટર સાહેબને પણ અરજી કરેલી અને રૂબરૂ મામલતદાર સાહેબ પાસે અમે જવાબ લેવા ગયા હતા ગટર લાઈન માટે, પણ કોઈ જવાબ મળેલ નથી। અરે મગફળી કપાસમાં વધારે, મગફળીમાં વધારે અને આ રહ્યું ને પાણીની વેણનો પહેલો પ્રશ્ન એ છે કે આ ગટરું છે ને જ્યારે એન્જિનિયર આવ્યો હતો ને આ રોડ માટેનું, ત્યારે ગટરોનું એના પ્લાનમાં ગટરું હતું બે વરસાદી પાણી નિકાલની, બરાબર, એ કંઈ કર્યું નથી। આ નગરપાલિકા અધિકારી રહ્યા ને એ બધું છે ને આ બિલ્ડરોને છે ને જેવી રીતે ફાયદો થાય ને એવી રીતે કરે છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।